જય દ્વારકાધીશ મિત્રો, મારા ચહેરાના નિશાને મારો ભૂતકાળ ખોલી નાખ્યો. તે દિવસે હોસ્પિટલના દરવાજે ઊભેલા માણસના એક શ્રીમતે મને જણાવી દીધું કે હું દીકરી નથી, કોઈના પાપ અને લાલચનો જીવતો પુરાવો છું. શિયાળાનો તડકો એ જૂના નગરના સાંકડા આંગણાઓમાં હંમેશા થોડો મોડો ઉતરાવ હતો. ઉત્તર પ્રદેશના હરદોઈ પાસે આવેલા એ નાના એવા નગરમાં લોકો એકબીજાના ઘરની ખબર એટલી જ જલ્દી જાણી જતા જેટલી જલ્દી સવારની ચા ઉકળતી હતી. એ જ નગરની એક જૂનાથી રંગાયેલી સહેજ ઝૂકેલી ઓરડીમાં સાવિત્રી અને રાઘવ રહેતા હતા. ઘર મોટું નહોતું પણ સાફ સુથરું હતું. આંગણામાં તુલસી, દિવાલ પર ભગવાનની નાની છબી, રસોડામાં પિત્તળના વાસણો અને રૂમમાં એક જૂનો કબાટ જેમાં વર્ષોથી સંકેલીને રાખવામાં આવેલી ખામોશીઓ બંધ હતી. સાવિત્રી 75 વર્ષની થઈ ચૂકી હતી અને રાઘવ 78ના ઉંમરે તેમના ચહેરા પર કરચલીઓ પાડી દીધી હતી. પણ આંખોમાં હજુ પણ એવું જ પોતાપણું, આત્મીયતા હતું જે દરેક દુઃખને બેસાડીને તેની વાત સાંભળી શકતું હતું. લગ્નને 30થી વધુ વર્ષો વીતી ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે ઘણું બધું શીખ્યું હતું. તંગીમાં ઘર ચલાવવું, બીમારીમાં એકબીજાનો સહારો બનવું, મહેણા ટોણા વચ્ચે પણ મલકાવવું અને સૌથી અઘરું એ ખાલીપણા સાથે જીવવું, જે ક્યારેય બાળકની કિલકારીઓ હોઈ શકતી ન હતી. લગ્નના થોડા જ વર્ષો પછી ડૉક્ટરે કહી દીધું હતું કે સાવિત્રી માતા નહીં બની શકે. એ દિવસ આજ સુધી તેની યાદમાં ઠંડા લોઢાની જેમ ખૂંપેલો હતો. હોસ્પિટલથી પાછા ફરતી વખતે તેણે બારીની બહાર જોયું હતું અને રાઘવે આખા રસ્તે તેનો હાથ પકડી રાખ્યો હતો. ઘરે આવીને તેણે પહેલીવાર પોતાને રૂમમાં બંધ કરી લીધી હતી. રાત્રે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે રાઘવ ઉંબરા પર બેઠેલા મળ્યા હતા. રડી લીધું? તેમણે ધીમેકથી પૂછ્યું હતું. સાવિત્રીએ માથું ઝુકાવી લીધું હતું. બીજું શું કરું? સ્ત્રી છું. રાઘવ, ખાલી ખોળો બહુ અવાજ કરે છે. રાઘવે તેના આંસુ લૂછ્યા હતા. તો આપણે એ અવાજ સાથે જીવતા શીખી લઈશું. તેમણે ખરેખર શીખી લીધું હતું. દવાઓ થઈ, પૂજા પાઠ થયા, મંદિરોના ફેરા ફર્યા, સગા સંબંધીઓના નુસ્ખા આવ્યા, દયાભરી નજરો મળી, મહેણા પણ મળ્યા. કોઈ કહે તું એક બાળક દત્તક કેમ નથી લઈ લેતા? પછી બીજો એ જ માણસ ગણગણતો, પારકું લોહી પારકું જ હોય છે. કોઈ કહે તું ઈશ્વરની મરજી, કોઈ કહે તું ગયા જન્મના ફળ. ધીમે ધીમે લોકોએ કહેવાનું બંધ કરી દીધું. પણ સાવિત્રીની અંદરની ખામોશી ક્યારેય પૂરી રીતે શાંત ન થઈ. રાઘવ નિવૃત્ત સ્કૂલ શિક્ષક હતા. આખા નગરમાં લોકો તેમને માસ્તરજી કહેતા હતા. તેમના અવાજમાં હજુ પણ એ જ મક્કમતા હતી જેનાથી તેઓ ક્યારેય બાળકોને કવિતા યાદ કરાવતા હતા. સાવિત્રી સિલાઈ કામ કરતી હતી. તેના હાથ એટલી સફાઈથી ચાલતા કે ફાટેલો શર્ટ પણ તેની પાસે જઈને જાણે આબરૂ પાછી મેળવી લેતો. તેમનું જીવન નાનું હતું, વ્યવસ્થિત હતું અને જોનારાઓને સન્માન લાગતું હતું. ફક્ત એ બંને જાણતા હતા કે આ સન્માન જીવનની વચ્ચે એક રૂમ હંમેશા ખાલી રાખવામાં આવ્યો હતો. હૃદયની અંદરનો એ રૂમ
જ્યાં ક્યારેય મા અને બાબુજીનો અવાજ ગુંજવાનો હતો. તેમની પડોશણ કમલા નજીકના એક બાલગૃહ અનાથાશ્રમમાં કામ કરતી હતી. વાતોડિયણ અને દિલની સાફ તે રોજ કોઈને કોઈ બાળકને ઉલ્લેખ કરતી. કોઈને તાવ હતો, કોઈને નવા ચંપલ જોઈતા હતા, કોઈને યાદ કરીને રડ્યું હતું. સાવિત્રી ધ્યાનથી સાંભળતી, પણ દર વખતે માત્ર એટલું જ કહેતી, ભગવાન બધાને સારું ઘર આપે. એક સવારે કમલા ચા પીતા પીતા બોલી, દીદી, ત્યાં એક બાળકી છે, 5 વર્ષની હશે. કોઈ તેને લઈ જવા જ નથી માગતું. સાવિત્રીએ એમ જ પૂછ્યું, કેમ? કમલાએ થોડીવાર ચૂપ રહીને કહ્યું, તેના ચહેરા પર આંખ પાસે થઈને ગાલ સુધી એક ઊંડો જન્મ ડાઘ છે. લોકો આવે છે, જુએ છે, પછી બીજી બાળકી પસંદ કરી લે છે. કોઈ કહે છે કે અપશુકનિયાળ જ લાગશે, કોઈ કહે છે મોટી થઈને કેવી લાગશે. કાલે તો એક ઓરતે હદ કરી દીધી. કહેવા લાગી, આવી છોકરી ઘરમાં રહેશે તો મહેમાનનો શું કહેશે? કપ પકડતા પકડતા સાવિત્રીનો હાથ થંભી ગયો. તેને લાગ્યું જાણે કોઈએ બહુ ધીમેકથી તેની છાતીની અંદર કોઈ જૂનો બંધ દરવાજો ખખડાવ્યો હોય. તેણે રાઘવ તરફ જોયું. રાઘવે પણ તેની તરફ જોયું. કોઈ શબ્દ બોલાયા નહીં, પણ તે બંનેની વચ્ચે એક લાંબુ સપ્ટસ અને તીવ્ર વાક્ય પસાર થઈ ગયું હતું. આવતા જ અઠવાડિયે તેઓ બાલગૃહ પહોંચી ગયા. એ જગ્યા સાફ હતી, પણ ઉદાસીથી ભરેલી હતી. કેટલાક બાળકો રમી રહ્યા હતા, કેટલાક દૂરથી ડોકિયા કરી રહ્યા હતા. એક ખૂણામાં નાની બાળકી બેઠી હતી. તેના ખોળામાં તૂટેલી ઢીંગલી હતી, જેના વાળ અડધા ઉખડી ગયા હતા. બાળકીએ ગુલાબી રંગનું ફીકું ફ્રોક પહેર્યું હતું. ચહેરો નાનકડો હતો, આંખો મોટી હતી અને જમણી આંખ પાસેથી શરૂ થઈને ગાલ સુધી એક ઘેરો કથાઈ જન્મ ડાઘ ફેલાયેલો હતો. તે કોઈને કંઈ જ કહી નહોતી રહી, બસ એવી રીતે જોઈ રહી હતી જાણે દુનિયા ઈરાદાઓ તે ઉંમર કરતાં પહેલાં જ વાંચતા શીખી ગઈ હોય. સાવિત્રી તેની સામે જઈને બેસી ગઈ. તારું નામ શું છે બેટા? બાળકીએ પહેલાં કમલા તરફ જોયું, પછી ધીમેકથી કહ્યું, લાવણ્યા. સાવિત્રી ચોંકી ગઈ. નામ જાણે તેના ચહેરા સાથે ઉલટી મજાક કરી રહ્યું હતું. દુનિયાએ જે બાળકીને તેના ડાઘથી ઓળખી હતી, તેનું નામ લાવણ્યા એટલે કે સુંદરતા. સાવિત્રીની આંખો ભરાઈ આવી. રાઘવે મલકાઈને પૂછ્યું, ઢીંગલીનું નામ શું છે? રાઘવના સવાલ પર બાળકીએ પોતાની મોટી મોટી આંખોથી તેમની સામે જોયું અને ધીમેકથી કહ્યું, આનું કોઈ નામ નથી. આ તૂટી ગઈ છે ને, એટલે કોઈ આને પસંદ નથી કરતું. સાવિત્રીની ધીરજનો અંત આવી ગયો. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેણે આગળ વધીને લાવણ્યાને છાતી સરસી ચાપી દીધી અને ધ્રુજતા અવાજે બોલી, આજથી તું અમારી છે અને તારી આ ઢીંગલી પણ અમારી છે. તેઓ લાવણ્યાને ઘરે લઈ આવ્યા. નગરના લોકોએ ઘણી વાતો કરી. કોઈએ કહ્યું કે ડાઘવાળી અપશુકનિયાળ છોકરી લઈ આવ્યા, તો કોઈએ મહેણું માર્યું કે ઘડપણમાં અનાથાશ્રમનો કચરો ઉપાડી લાવ્યા. પરંતુ રાઘવ અને સાવિત્રી માટે લાવણ્યા તેમના સૂના આંગણાનો એ તડકો હતી જેની રાહ તેમણે 30 વર્ષ સુધી જોઈ હતી. તેમણે દુનિયાની વાતોની પરવા ન કરી.
લાવણ્યાને અઢળક પ્રેમ મળ્યો, સારું શિક્ષણ મળ્યું અને સૌથી વિશેષ તે આત્મવિશ્વાસ મળ્યો, જેનાથી તેણે પોતાના ચહેરાના નિશાનને પોતાની નબળાઈ નહીં, પોતાની ઓળખ બનાવી લીધી. સમય પાંખો લગાવીને ઉડી ગયો. 20 વર્ષ વીતી ચૂક્યા હતા. લાવણ્યા હવે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં એક હોશિયાર અને સન્માનિત ડૉક્ટર બની ચૂકી હતી. પછી એક દિવસ એ પળ આવી જેણે લાવણ્યાની જિંદગીનું સૌથી મોટું અને કડવું સત્ય તેની સામે આવીને ઊભું ફરી દીધું. હોસ્પિટલમાં એક ખૂબ જ વગરદાર અને અમીર માણસને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યો. તેનું નામ રાજનાથ સિંહ હતું. જ્યારે લાવણ્યા રૂટીન ચેકઅપ માટે તેના પ્રાઇવેટ વોર્ડમાં ગઈ ત્યારે તે બીમાર માણસની નજર લાવણ્યાના ચહેરા પર પડી. તેની આંખો ફાટેલી રહી ગઈ. રાજનાથે ધ્રુજતા અવાજે લાવણ્યાને તેની ઉંમર અને એ અનાથાશ્રમનું નામ પૂછ્યું જ્યાંથી તેને દત્તક લેવામાં આવી હતી. જેવો લાવણ્યાએ જવાબ આપ્યો, પેલા માણસના ચહેરાની ગભરામણ અચાનક એક અજીબ સ્વાથી શ્રીમતમાં ફેરવાઈ ગઈ. તો તું જીવતી છે? તે ધીમેથી બબડ્યો. શું મતલબ? લાવણ્યાએ ભવા સંકોચતા પૂછ્યું. રાજનાથે એક લાંબો શ્વાસ લીધો અને જે સત્ય જણાવ્યું. તેણે લાવણ્યાના પગ નીચેથી જમીન સરકાવી દીધી. રાજનાથ જ તેનો અસલી પિતા હતો. લાવણ્યા તેના અને ઘરની એક નોકરાણીના નાજાયજ સંબંધનો પુરાવો હતી. જ્યારે લાવણ્યા જન્મી ત્યારે તેના ચહેરા પર એક ઘેરો કથ્થાઈ ડાઘ હતો, જે રાજનાથના ખાનદાનનો વારસાગત ડાઘ હતો. રાજનાથની પોતાની છાતી પર પણ એવો જ ડાઘ હતો. પોતાની ખોટી આબરૂ બચાવવા અને પત્નીના ડરથી રાજનાથે એ નવજાત બાળકીને રાતના અંધારામાં બાલગૃહની બહાર ફેંકાવી દીધી હતી. મારા ચહેરાના નિશાને મારો ભૂતકાળ ખોલી નાખ્યો. લાવણ્યાએ મનોમન વિચાર્યું. એ માણસની આંખોમાં પોતાની દીકરીને ફેંકી દેવાનો કોઈ પસ્તાવો નહોતો, પણ માત્ર એ ડર હતો કે કંઈક તેની બદનામી ન થઈ જાય. રાજનાથે ધીમેકથી કહ્યું, તે મારી સારવાર કરી છે. હું તને ખૂબ બધા પૈસા આપીશ, જે જોઈએ તે આપીશ. બસ આ સત્ય ક્યારે મારી પત્ની કે સમાજની સામે ન લાવતી. તું જાણે છે ને સમાજ શું કહે છે? લાવણ્યાની આંખોમાં આંસુ નહોતા. તેના ચહેરા પર એક શાંત અને ખૂબ જ મક્કમ ભાવ હતો. તેણે પોતાનું સ્ટેથોસ્કોપ સરખું કર્યું અને કહ્યું, પૈસા તમારી પાસે રાખો, મિસ્ટર રાજનાથ. મારા બાપુજી માસ્તર રાઘવ અને મારી મા સાવિત્રીએ મને એટલી હેસિયત અને સંસ્કાર આપ્યા છે કે મને તમારા પૈસાની કોઈ જરૂર નથી. તમે તમારા પાપને છુપાવવા માટે મને કચરાની જેમ ફેંકી દીધી હતી, પણ મારા માતા પિતાએ એ જ ફેંકી દીધા બાળકને પોતાનું ગૌરવ બનાવી લીધું. લાવણ્યા દરવાજા તરફ વળી અને જતા જતા બોલી, તમે નિશ્ચિત રહો. તમારું રહસ્ય મારી પાસે જ રહેશે, કારણ કે હું ક્યારેય નહીં ઈચ્છું કે દુનિયાને એ ખબર પડે કે મારી નસોમાં એક આવા કાયર માણસનું લોહી દોડી રહ્યું છે. લાવણ્યા બોર્ડમાંથી બહાર નીકળી આવી. હોસ્પિટલના ગેટ પર રાઘવ અને સાવિત્રી તેની રાહ જોઈ રહ્યા હતા. લાવણ્યા દોડીને ગઈ અને પોતાની માને ભેટી પડી. આજે તેને પૂરી રીતે સમજાઈ ગયું હતું કે અસલી સંબંધ લોહીથી નહીં, પણ
પ્રેમ, સન્માન અને સાથ નિભાવવાથી બને છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.